ઝઘડિયા તાલુકાના ડમલાઈ ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયાની અધ્યક્ષતામાં જીપીસીબી કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ હતી, જેમાં ડમલાઈ, પડવાણિયા, મોરણ, શિયાલી, ભોજપુર, ખાટા આમલા, વાસણા, બાડાબેડા, બોરજાઈ, ધારોલી, ભગતફળિયા ગામોનો સમાવેશ થયો હતો। આ લોક સુનાવણીમાં પડવાણિયા, મોરણ, વાસણા, ધારોલી વગેરે અસરગ્રસ્ત ગામોના સરપંચો, પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા, ધનરાજ વસાવા, સરલાબેન વસાવા, સંદીપ વસાવા, વૈભવ વસાવા અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોક સુનાવણીમાં ઉપસ્થિત સરપંચો, ગ્રામજનો, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો। ધારાસભ્ય ચેતર વસાવા, દિલીપ વસાવા તેમજ ઝઘડિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ એક સૂરમાં પ્રોજેક્ટની લોક સુનાવણીનો વિરોધ કરી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈ પણ કિંમતે નહીં આપીએ તેમ જણાવ્યું હતું। પડવાણિયાના આગેવાન કનુભાઈ વસાવા જણાવ્યું હતું કે કોઈના બાપની તાકાત નથી અમારી જમીન છીનવી શકે। જીએમડીસી વાળા અગાઉ અમારા બાપ દાદાઓને છેતરી ગયા હતા, હવે છેતરવાના નથી। વધુમાં જીએમડીસી પર આક્રોશ ઠાલવતા તેમણે જણાવ્યું હતું કે અમારા આદિવાસીઓની જમીન એનકેન પ્રકારે સંપાદન કરવા કેટલા દલાલો તેમજ બજારમાં છોડાયા છે। અત્યાર સુધી જીએમડીસીની નીતિ એવી રહી છે કે ભાગલા પાડો અને રાજ કરો, આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની કોશિશ કરવી નહીં તેવી ચેતવણી આપવામાં આવી હતી। લોક સુનાવણીમાં ઉપસ્થિત લોકોનો આક્રોશ હતો કે જેમને અમે મત આપીએ ચૂંટી લાવ્યા છે એવા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને 7 ટર્મથી જે આદિવાસી સમાજ તમને મત આપે છે એવા સાંસદ મનસુખ વસાવા ક્યાં છે, તેમને બોલાવો। લોક સુનાવણી દરમિયાન અસરગ્રસ્તોએ વિવિધ પ્રકારની મંજૂરીઓ જીએમડીસી અને તેની કન્સલ્ટન્ટ કંપની પાસે માંગી હતી, પરંતુ તેમની પાસે એક પણ એવી મંજૂરી ન હતી, જેથી આગેવાનોએ જણાવ્યું હતું કે તમારી પાસે પ્રોજેક્ટને લાગતી એક પણ મંજૂરી નથી તો અહીં શા માટે આવ્યા છો, મંજીરા વગાડવા। લોકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જમીન હડપવાનું સરકારનું આ ષડયંત્ર છે। નર્મદા વિસ્તારની જે હાલત આટલા વર્ષો પછી પણ છે તેવી હાલત પડવાણિયાના વિસ્થાપિતોની થવાની છે, એમાં કોઈ નવાઈ નથી। આ પ્રોજેક્ટ આવવાના કારણે આદિવાસીઓને સૌથી મોટું આર્થિક અને સાંસ્કૃતિક નુકસાન જવાનું છે તેવો આક્રોશ ઠાલવ્યો હતો। અમારે આ પ્રોજેક્ટ નથી જોતો, જેને જોતો હોય ને ભાઈ, જેને જોતો હોય ને જે જીએમડીસી ના દલાલ હોય ને તે ઉજાગર કરો ભાઈ। જીએમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો, જીએમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો ભાઈ। જીએમડીસી ના કેટલા દલાલો ના એજન્ટ છે તે જાય રજૂ કરો, મારી પાસે પુરાવા છે, હું રજૂ કરીશ તો બધાને મરચા લાગશે, નાના મોડા થઈ જશે। સાહેબ મારે રજૂ કોઈનું નામ નથી લેવું પણ મારી પાસે પુરાવા છે। મારા છોકરાને કોઈને કામ પર નહીં દીધા, કે જગ્યા નહીં આવી, કે પૈસા નહીં અમને તો માર્યો, સાહેબને તમે માર્યો તો 10 દિવસ નથી તમારી તકલીફ હજુ જમીનના પૈસા પણ નહીં મળ્યા, હજુ જમીનના પૈસા મળ્યા નહીં સાહેબ। વાંધા નંબર LIA-EM રિપોર્ટ તૈયાર કરવા માટે શું ગામ સભા કે ગામ પંચાયતના વિશ્વાસમાં લીધી છે હોય તો તે પુરાવા ગામ લોકોને બતાવો ભાઈ। જીએમડીસીના સ્થાનિક આગેવાનો અને નેતાઓ અને દલાલો જીએમડીસી પાછલા બારણે મીટિંગ કરે, જીએમડીસીએ દુર્ગા કન્સ્ટ્રક્શન છે, મારી પાસે પુરાવો છે, હું તમને બતાવું। કઈ આતે વર્કશોપ કર્યા ને દુર્ગા કંપનીમાં 150 થી 200 આદિવાસી લોકો કામે જતા હતા, હમણાં દુર્ગા કંપની બંધ છે। અહીંના નેતાઓએ દુર્ગા કંપનીના માલિકો સાથે સાંઠગાંઠ કરી એવા મેસેજ મોકલ્યા કે તમે આ પ્રોજેક્ટમાં જીએમડીસીને સપોર્ટ ના કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું। એટલે અમારી એટલી ઇજ્જત છે સાહેબ, હા કોઈની તાકાત નથી જીએમડીસીમાં। તમારી આમોદ લોકો, આમોદ, માલજીપરા, બુરી તમારી જમીનો છે ની ભાઈ જીએમડીસીએ લઈ લીધેલી છે, એમની તાકાત નથી। એ તો તમે પંચાયત આમોદ પંચાયત બાયલી છે, મારી પાસે પંચાયત હોય ને જીએમડીસી કેદા સાહેબ પોણો કલાક થવા આવ્યો છે, હજુ જીએમડીસી અધિકારીઓ એને મારે પછી ગધેડા કહેવા પડશે। એ ગધેડા કરતા પૂરા માણસો છે, હજુ વ્યવસ્થા કરી નથી। અમે ગધેડા છીએ એવું હોય તો અમે જતા રહીએ સાહેબ, એમનાથી વ્યવસ્થા ના નથી। જખ મરાવા હારું તમે દેશી ભાષામાં આવો છો કરવાનું।
બતાવો સ્ક્રીન પર બતાવો સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે જ્યાં સુધી કયા ગામ અને કયા સર્વે નંબર માં ફેર લેવાના છો બતાવો જાહેર જનતાને બતાવો મેં તો ખબર જ છે મને તો તમે જીએમડીસી કેટલા પાણીમાં છો મને બધી ખબર છે ભાઈ બતાવો પ્રોજેક્ટ ડાયવર્ટ કરવાના છો કઈ બાજુ થઈને કરવાના છો બતાવો આ કેનાલને શાંતિથી સાંભળજો ભાઈ શાંતિથી સાંભળો આ કેનાલની પ્રસ્તાવિત ડાયવર્ઝન ના બોલતા ના પાડે તો ચાલતી પકડ સગી નથી કરવાની મારી રજૂઆત કરવા દો મને હા સગી નથી કરવાની મારી રજૂઆત છે કરવા દો મારા પંચાયતને તકલીફ છે મારી નમ્ર વિનંતી છે 464 પાનાનો અહેવાલ બનાવેલો છે તદ્દન ઓફિસોમાં ઘરે બેહીને બનાવેલો છે માટે આપ સાહેબશ્રીને મારી નમ્ર પબ્લિક વતી અને અમારા આદિવાસી સમાજ અને ખેડૂતો વતીને મારી અરજ છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ